કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સચિન દરજી જ્ઞાન લાયમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ભારતના બંધારણની મૂળભૂત ફરજો કે જે વિદ્યાર્થીઓના મનમાં એવું હોય છે કે અમને નથી આવડતી સર, બરાબર? આ મૂળભૂત ફરજો હંમેશા રસથી તૈયાર કરો તો આવડે. એટલે એનો મતલબ એવો છે કે એનો સ્ત્રોત રશિયામાંથી લેવામાં આવેલો છે. રસથી કરો તો આવડે. આજે તમે જોશો તો તમને બંધારણની મૂળભૂત ફરજો ખાલી 5 સેકન્ડમાં બધી 11 ફરજો આવડી જશે, બરાબર? એ પણ કોણ? જુનિયર કેજીમાં ભણતા ને એવા વિદ્યાર્થીઓની જેવી રીતે. જેમ કે હું તમને સમજાવું છું. A B C D E F G H I J K પતી ગઈ. 11 ફરજો. જુઓ, એન્થમ તો રાષ્ટ્રગીત, બરાબર? બાપુ સ્વતંત્રતા, કોમ્યુનિટી એકતા, ડિફેન્સ તો રક્ષા, ઇક્વેલિટી તો સમાનતા, ફ્રેન્ડલી નેચર તો બંધુત્વની ભાવના, ગ્રીન એન્વાયરમેન્ટ પર્યાવરણ વન અને એની જાળવણી, હ્યુમેનિઝમ માનવતા, ઇન્ડિયન પ્રોપર્ટી જાહેર મિલકતનું રક્ષણ કરવું, જોઈન્ટ એક્ટિવિટી તો સામૂહિક પ્રવૃત્તિ, કિડ્સ એજ્યુકેશન તો બાળ શિક્ષણ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે ABCDEFGHIJK આના પરથી જો તમે 11 ફરજો મોડે કરી શકતા હોય, ફરી સમજાવી દો. એન્થમ, બાપુ, કોમ્યુનિટી, ડિફેન્સ, ઇક્વિલિટી, ફ્રેન્ડલી નેચર, ગ્રીન પર્યાવરણ ગ્રીનલી નેચર, ગ્રીન એન્વાયરમેન્ટ, હ્યુમનિઝમ, ઇન્ડિયન કોમ્યુનિટી, જોઈન્ટ એક્ટિવિટી અને કિડ્સ એજ્યુકેશન. આ 11 ફરજો મોઢે કરવાની એક ટ્રીક છે જે તમને ક્યાંય જોવા નહીં મળે જ્ઞાન લાઈવ સિવાય. તો આવી જ બંધારણ, ભૂગોળ, ઇતિહાસ, વિજ્ઞાન, નવા દરેક વિષયની અવનવી ટ્રીક લઈને અમે આવતા રહીશું. તો જે વિદ્યાર્થીઓ નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને મેક્સિમમ આ વિડીયોને શેર કરો, જેથી કરીને ખાલી ABCDથી બંધારણની મૂળભૂત ફરજો આવડી જાય. ઠીક છે? જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.